નમસ્કાર મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. મિત્રો, ડિસેમ્બર મહિનાની 4 મોટી ભવિષ્યવાણીઓ વિશે તમને ક્યાં સમાચાર મળવાના છે? તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા પર રહે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. કોમેન્ટ બોક્સમાં દિલથી જય શ્રી વિષ્ણુનારાયણ લખજો, જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર રહે. ડિસેમ્બર 2025 માટે મકર રાશિ માટે 4 મોટી આગાહી. મિત્રો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ડિસેમ્બર મહિનો મકર રાશિના લોકો માટે ઘણી સોનેરી તકો લઈને આવ્યો છે. મિત્રો, આ મહિને તમે તમારા જીવનમાં પૈસાની સફળતા જોડાશો. આનાથી તમને તમારી આર્થિક લાભમાં વધારો થવાની સંભાવના પણ છે અને તમે તમારી બચતમાં પણ સફળ થશો. સાથે જ દેવ ગુરુની કૃપાથી તમને આ મહિને ધન પ્રાપ્તિના ઘણા રસ્તાઓ મળવાના છે. આ મહિનામાં ગ્રહોની વાત કરીએ તો ડિસેમ્બરમાં રાહુની સ્થિતિ અનુકૂળ છે અને ગુરુ છે એ 5મા ભાવમાં સ્થિર છે. શનિ પ્રથમ અને બીજા ઘરનો સ્વામી છે. સાથોસાથ મિત્રો, અમે તમને એ પણ જણાવી દઈએ કે 9મા ભાવમાં જે પ્રાકૃતિક સંકેત આપી રહ્યું છે, જેના કારણે તમારા સંબંધો અનેક ઉર્જાનો કારતક મંગળ ગ્રહ મહિને 4થા અને 11મા ભાવનો સ્વામી હોવાથી પૂર્વવર્તી ગતિમાં રહેશે, જેના કારણે તમારે તમારા અંગત જીવનમાં અને નાણાકીય બાબતમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડે એમ છે. આ સાથે જ ડિસેમ્બર મહિનામાં તમારા ઉપર ભગવાન ગુરુ અને મંગળની વિશેષ કૃપા રહેવાની છે. 1 નંબરની વાત કરીએ મિત્રો, તો મકર રાશિની પ્રથમ ભવિષ્યવાણી એ છે કે તમારો ડિસેમ્બર મહિનો નાણાકીય ક્ષેત્ર અને ક્ષેત્ર ખૂબ જ સારા પરિણામ આપનારું રહેવાનું છે. મિત્રો, આ તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેવાની છે અને તમારા વ્યવસાય અને જીવનમાં ઘણી ખુશીઓ લાવવાનું છે. સાથે સાથે જ હું તમને કહું કે કંઈક શુભ થવાનું છે અને તમને આ મહિનામાં તમારા કોઈ પણ કાર્યમાં સારા પરિણામો જોવા મળશે. તેમજ શનિદેવ અને મંગળથી પણ તમને કોઈક સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. દ્રષ્ટિકોણથી તમને શુભ પરિણામો પણ મળશે, જે તમારા માટે પ્રગતિના નવા રસ્તાઓ ખોલશે. તમને પૈસા કમાવાના નવા રસ્તાઓ મળશે, જેના દ્વારા તમે નિયમિતપણે પૈસા કમાઈ શકો છો. જો આપણે કાર્યક્ષેત્રની વાત કરીએ તો તમે તમારા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરજો. મિત્રો, આ મહિને તમને બિઝનેસ ટ્રીપ પર દેશ વિદેશમાં ફરવાનો મોકો મળશે. મહિનાના અંતમાં મંગળ અને સૂર્યનું સંક્રમણ તમારા માટે ખૂબ જ શુભ ફળ આપે છે, જે તમને વરિષ્ઠ બનાવશે. તમારા વ્યવસાયમાં તેની સલાહ મુજબ ઉપયોગી થશે. આખા મહિના દરમિયાન ભગવાન ગુરુના આશીર્વાદથી તમારા જીવનમાં સંપત્તિમાં વધારો થશે. તમારા રોકાણ માટે સંપત્તિમાં વૃદ્ધિના માર્ગો ખુલશે અને તમારા પરિવારમાં સુખ અને માત્ર સુખ જ રહેશે. બિઝનેસમેનની આપણે વાત કરીએ તો આ મહિનો તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેવાનો છે. તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસ અને રોકાણો તમારા જીવનમાં અપાર સફળતા લઈને આવવાના છે. મિત્રો, તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાનો છે, જેથી કરીને તમારા વ્યવસાયમાં મહત્તમ નફો મળવાનો છે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેવાનું છે. જે લોકો પોતાની વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે. 2 નંબરની વાત કરીએ મિત્રો, તો મકર રાશિની બીજી ભવિષ્યવાણી તો એમ કે છે કે મહિનાની શરૂઆતથી તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સારી તકો આપશે. મિત્રો, તમારા જે સપના છે એ ઊંડાણ વરસશે અને તમારા જીવનમાં પ્રગતિના માર્ગો શોધી કાઢશે. ચાલો અમે તમને જણાવી દઈએ કે મકર રાશિના વિદ્યાર્થીઓ મહિને તેમની કોલેજો અને શાળાઓમાં ગયા મહિના કરતાં વધુ સારું પ્રદર્શન કરશે અને તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી બધી સારી તકો પણ મળશે, જે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ લાવશે. તમે તણાવ મુક્ત રહેશો. આ મહિને તમારી નોકરીમાં ફેરફાર થઈ શકે છે અથવા તમને પગારમાં અચાનક વધારો થઈ શકે છે. તમારા બોસ દાદા તમારા કામમાં ખૂબ જ વખાણ કરશે અથવા તમને તમારી કંપનીમાં કામ કરવાનો મોકો મળશે. તમને સારી આવકની સાથે સાથે એક સારું પદ પણ મળશે મિત્રો. અને અમે તમને એ પણ જણાવી દઈએ કે સમાજમાં તમારી ઇમેજમાં ઘણો સુધારો આવશે. સામાન્ય અને ઓળખ મેળવો. વિદ્યાર્થીઓને તેમની મહેનત અનુસાર આ મહિને પરિણામ મળવાનું છે. અને અમે તમને એ પણ જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ તેમની પસંદગીની કોલેજમાં પ્રવેશ પણ મેળવી શકે છે. તમે તમારા સ્થાનથી
અન્ય કોઈ જગ્યાએ અભ્યાસ માટે જઈ શકો છો. શક્ય છે કે કાયદાચાર, એકાઉન્ટ્સ અને ટેક્સ સંબંધિત ક્ષેત્રમાં કામ કરતા લોકો તેમની કામગીરીમાં સારી વૃદ્ધિ કરી શકે છે. તમારી આવકમાં અચાનક જ વધારો થઈ શકે છે મિત્રો. અને આ મહિને દેવગુરુ અને મંગળની કૃપાથી તમે તમારા દરેક કાર્યને અનુશાસન સાથે પૂર્ણ કરજો. આનાથી તમે તમારા મનની ચિંતાઓમાં મુક્ત થશો. આ સમય તમારા કરિયર માટે સારો રહેવાનો છે. મિત્રો, આ મહિને તમારા પર દેવગુરુ અને ગુરુ, શનિદેવ, મંગળ અને રાહુદેવની વિશેષ કૃપા રહેવાની છે. 3 નંબરની વાત કરીએ મિત્રો, તો મકર રાશિની ત્રીજી ભવિષ્યવાણી એ છે કે ડિસેમ્બરમાં મકર રાશિના લોકોને તેમના પરિવાર અને લવ લાઈફમાં ઉત્તમ પરિણામ મળવાનું છે. મિત્રો, આ મહિને તમને તમારા પરિવાર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જે લોકો સમયથી પરેશાન છે, આ મહિને પારિવારિક તેમનો તણાવ દૂર થશે. મિત્રો, આ મહિનો દાંપત્ય જીવન માટે ખૂબ જ યાદગાર રહેશે. લવર્સ તેમના પ્રયોજનના પ્રત્યે તેમની સારી લાગણીઓ વ્યક્ત કરશે મિત્રો. અને અમે તમને એ પણ જણાવીશું કે તમે તમારી રોમેન્ટિક ક્ષણોનો સંપૂર્ણ આનંદ માણશો. તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ અનુભવશો, જે તમારા પારિવારિક જીવનમાં પ્રેમ જાળવી રાખશે. તમે એકબીજાના વિચારોને ટેકો આપશો અને તમારા જીવનસાથીને સ્થાન આપશો. તમારા પરિવારમાં કોઈ નવા સભ્યના આવવાની ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. મિત્રો, આ મહિનો તમને ગમતી વ્યક્તિ સાથે તમારા લગ્નની સંભાવના લઈને આવી રહ્યો છે. પોતાના પરિવારને આગળ લઈ જવાનો પ્રયાસ કરતી મહિલાઓની માતા બનવાની ઈચ્છા પૂરી પણ થશે. અવિવાહિતો માટે આ મહિનો ઘણો સારો રહેશે, કારણ કે તેઓ આ મહિને કોઈને શોધી શકશે. તેમને આ મહિને સારું જીવનસાથી મળી શકે છે. જો તમે શોધી રહ્યા હતા, સાથે જ તમને અમે એ પણ જણાવીએ કે જે લોકો પોતાના લગ્ન જીવનમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, તેમના માટે સમય અનુકૂળ રહેવાનો છે. આ મહિને ગુરુ છે એની 5મી દ્રષ્ટિને કારણે તમારા ભાઈઓ વચ્ચે વિવાદ થવાની સંભાવના છે, જેના કારણે તમારે દૂર રહેવું પડશે. કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તમે વિજય મેળવશો. જે લોકો લાંબા સમયની રાહ જોઈ રહ્યા છે, 10 થી 12 ડિસેમ્બર સુધી તમારા ઘરમાં કોઈ શુભ વિધિ પણ થઈ શકે છે. તમે તમારા પરિવાર સાથે ક્યાંક જવાની યોજના બનાવી શકો છો અને પરિવારની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ શુભ સાબિત થવાનો છે. ઉપરાંત જે લોકો લાંબા સમયથી શોધી રહ્યા હતા, તેમને અનુકૂળ પરિણામ પણ મળવાનું છે. ભગવાનના અને ગુરુની કૃપાથી તમારી રાશિ પર પ્રભુત્વ જણાય છે. ચોથું જોઈએ, મકર રાશિનું ચોથું ભવિષ્યવાણી શું કહે છે. આ મહિનો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો માટે સાનુકૂળ પરિણામ લઈને આવશે. ગુરુદેવ અને મંગળના આશીર્વાદથી જે લોકો નોકરીની તૈયારી કરી રહ્યા છે, તેઓને ખૂબ જ મહેનત કરવી પડશે. સખત મહેનત કરી તમે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશો. મિત્રો, જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણની તૈયારી કરવા માટે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા હતા, તેઓને આ મહિને જવાની તક મળશે, જેનાથી તેઓ તેમની કારકિર્દી બનાવવા માટે શિક્ષણ મેળવી શકશે. તેમજ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં છે, વ્યર્થ છે, તેઓ આળસથી દૂર રહે અને તેમના અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરે, જેથી તેઓ સકારાત્મક પરિણામ મેળવી શકે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી છે, અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂર લખજો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને અંત સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. બધાની રાશિના વિડીયો આવશે, એટલા માટે બધા કોમેન્ટ કરજો. ફરી મળીશું નવા ટોપિક સાથે.